કાલથી શનિની 7.5 પૂર્ણ થવા જઈ રહી છે। આ 5 રાશિઓને મળશે ખૂબ જ ખુશીઓ। મિત્રો, આજે અમે તમારા માટે એક ખૂબ શુભ અને અદ્ભુત સમાચાર લઈને આવ્યા છીએ। કાલથી શનિ મહારાજની 7.5નો અંત શરૂ થઈ રહ્યો છે અને આ 5 ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે ખુશીઓની વરસાદ થવાની છે। હા મિત્રો, જેઓએ અત્યાર સુધી શનિની કઠોર પરીક્ષા સહન કરી છે તેમના માટે આ સમય નવી સવાર, નવી આશા અને અપાર સફળતા લાવનાર છે। હવે તમારા સારા દિવસ આવશે। મિત્રો, હવે આ 5 રાશિઓના જાતકોના જીવનમાંથી રોગ, દુઃખ, બાધાઓ અને પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે। ધીરે ધીરે બધું પૂર્ણ થવા લાગશે। કઠિન રસ્તાઓ સરળ બનશે, અટવાયેલા કામ પૂરા થશે અને નસીબ દરેક પગલાં પર સાથે આપશે। જ્યારે શનિદેવ કોઈ પર ખાસ કૃપા દર્શાવે છે, ત્યારે તે વ્યક્તિની જિંદગી ખરેખર બદલાઈ જાય છે। તો કમેન્ટમાં લખો જય શનિદેવ। તેમના જીવનમાં પ્રગતિ, ઉન્નતિ અને સમૃદ્ધિનું રસ્તું આપમેળે ખુલવા લાગે છે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ રીતે જણાવશું કે કઈ 5 રાશિઓ છે જેઓ પર શનિદેવ સીધી કૃપા વરસાવવા જઈ રહ્યા છે। તેથી વિડીયો આખો જોઈ લેજો, કેમ કે જો તમારી રાશિ તેમાં હોય તો સમજજો। તો આ આવનાર સમય તમારા માટે એકદમ શુભ સંકેત છે। પણ મિત્રો, આગળ વધતા પહેલા એક નાનકડી વિનંતી છે। જો તમે પણ ઈચ્છો છો કે શનિ મહારાજનું આશીર્વાદ હંમેશા તમારું સાથ આપે, તો આ વિડીયોને એક લાઇક જરૂર આપજો અને સાચા દિલથી કમેન્ટ બોક્સમાં લખજો, જય શનિદેવ। સાથે સાથે આ મહત્વપૂર્ણ વિડીયોને શેર કરવું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં જેથી આવતી દરેક જરૂરી માહિતી તમારા સુધી પહોંચે। મિત્રો, જેમ કે આપણે બધાએ જાણીએ છીએ, હિન્દુ ધર્મમાં અનગણિત દેવી દેવતાઓની પૂજા થાય છે। એમાંથી એક છે ન્યાયપ્રિય અને ખૂબ જ શક્તિશાળી ભગવાન શનિદેવને લોકો મોટાભાગે ફક્ત દંડ આપનાર તરીકે જ માને છે। પણ સાચું તો એ છે કે તેઓ માત્ર એ જ લોકો પાનશ કરે છે જે અધર્મ, ઠગાઈ અને ખરાબ રસ્તા પર ચાલે છે। જે લોકો સત્ય, ઈમાનદારી અને મહેનતના માર્ગ પર ચાલે છે, તેમના માટે શનિદેવ કોઈ આશીર્વાદથી ઓછા નથી। તેમની કૃપા જ્યારે કોઈ પર પડે છે, ત્યારે તે વ્યક્તિ ગરીબીમાંથી ઉઠીને સમૃદ્ધિની ઊંચાઈઓ સુધી પહોંચી જાય છે। તેના જીવનમાં માન, ધન, સુખ અને સફળતાની કમી નથી રહેતી। મિત્રો, શનિદેવ ફક્ત કર્મોનું હિસાબ જ રાખતા નથી, પણ તે સચ્ચા ભક્તોની પણ રક્ષા કરે છે જે સાચા દિલથી શનિદેવની ઉપાસના કરો અને સારા કાર્યમાં વ્યસ્ત રહો। જેના પર શનિદેવની કૃપા હોય, તેનું જીવનમાંથી દરેક સંકટ અને અવરોધ આપોઆપ દૂર થઈ જાય છે। તેને એવો આશીર્વાદ મળે છે જેની કલ્પના પણ તે કરી શકતો નથી। તેથી જો તમે પણ ઈચ્છતા હો કે તમારા જીવનમાં ખુશહાલી આવે, પરેશાનીઓ દૂર થાય અને સફળતા તમારા પગ ચૂમે તો શનિદેવની સચ્ચાઈથી પૂજા કરો। ગરીબોને અને જરૂરિયાતમંદોને મદદ કરો અને તમારા કર્મોને હંમેશા પવિત્ર રાખો। યાદ રાખો, શનિદેવ કર્મફળદાતા છે। તેઓ સચ્ચા ભક્તોની રક્ષા કરે છે અને અધર્મી લોકોને સમજાવવાનું છે। અને હવે ચાલો જાણીએ કે તે 5 ખૂબ નસીબદાર રાશિઓ કઈ છે, જેઓ પર 2025માં શનિદેવનો ખાસ આશીર્વાદ વરસવા જઈ રહ્યો છે। નંબર 1, તુલા રાશિ। પ્રિય મિત્રો, તુલા રાશિના લોકોને શનિદેવની આ ખાસ કૃપા એક અમૂલ્ય દાન જેવું છે। હવે તમારું નસીબ ખરેખર ચમકવાનું છે। શનિ મહારાજની અસમિત દયાથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાશે। મિત્રો,
આવતો સમય તમારા માટે અદ્ભુત સિદ્ધિઓ લઈને આવશે. માનસિક અને પ્રતિષ્ઠામાં જોરદાર વધારો થશે. સમાજમાં તમારી એક અલગ ઓળખ બનશે. લોકો તમારી પ્રશંસા કરશે અને દરેક જગ્યાએ તમારું નામ ઊંચાઈ પર હશે. શનિ ભગવાનની કૃપાથી તુલા રાશિના જાતકોને નવા અવસર મળશે. આવા અવસર જે સીધા તમને સફળતાની ઊંચાઈઓ સુધી લઈ જશે. જો તમારા કેટલાક કામ અધૂરા રહ્યા હોય અથવા લાંબા સમયથી અટક્યા હતા તો હવે તે ઝડપથી પૂરા થવા લાગશે. તમારા દરેક ક્ષેત્રમાં પ્રગતિના સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આર્થિક દૃષ્ટિએ પણ આ સમય અત્યંત શુભ છે. ધન લાભના સોનેરી અવસર મળશે જેના કારણે તમારી સમૃદ્ધિ ઘણા બધા ગણા વધશે. ઘર કુટુંબમાં સુખ શાંતિનું વાતાવરણ બનશે અને દરેક તરફ ખુશીઓની બહુછાર થશે. વ્યવસાય અને વ્યવસાયમાં પણ ઝડપ આવશે. તમારો પ્રભાવ સમાજમાં વધશે અને લોકો તમારી સલાહ અને ઘનશ્યોનું માન કરવા લાગશે. સાથે જ જો તમે નવું ઘર કે વાહન લેવાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા તો હવે તે પણ સાકાર થતું દેખાઈ રહ્યું છે. મિત્રો, તુલા રાશિના માટે શનિદેવની આ વિશેષ કૃપા જીવનમાં અવિરત સુખ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવી રહી છે. હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તેથી આ શુભ ક્ષણનો પૂરતો લાભ લો અને દરેક અવસરને ખુલ્લા દિલથી સ્વીકારો. નંબર 2. મિથુન રાશિ. પ્રિય મિત્રો, હવે વાત કરીએ મિથુન રાશિના વિશે. મિથુન રાશિના વાળાઓ માટે આવનારો સમય ખરેખર સુવર્ણ અવસર લાવનાર છે. લઈને આવ્યો છે. ભગવાન શનિ મહારાજની અસીમ કૃપા હવે સીધી તમારા પર પડી રહી છે અને એ જ કારણે તમારા જીવનમાં મોટા મોટા સકારાત્મક બદલાવ જોવા મળશે. નોકરી પક્ષા જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. પદોચ્ચાર અને પગાર વૃદ્ધિના શક્તિશાળી યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમારું માનસન્માન અને પ્રતિષ્ઠા વધશે અને તમારા સહકર્મીઓ પણ તમારી મહેનત અને ક્ષમતા કદર કરશે. વેપારી વર્ગ માટે તો આ સમય કોઈ આશીર્વાદથી ઓછું નથી. અચાનક મોટા આર્થિક લાભના યોગ બની રહ્યા છે. વેપારમાં અનોખી સફળતા મળશે અને તમારા અધૂરા સોદા કે અટવાયેલા કામ ઝડપથી પૂરા થશે. શરૂઆત થઈ જશે. મિત્રો, આ સમય આર્થિક દૃષ્ટિએ પણ તમારા માટે બહુ જ શાનદાર રહેશે. જે પણ આર્થિક મુશ્કેલીઓ આજ સુધી તમને ઘેરી રહી હતી, તે શનિદેવની કૃપાથી હવે ખતમ થવા જઈ રહી છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનશે. આથી તમારા મનને પણ ગહન પ્રસન્નતા અને સંતોષ મળશે. તે સિવાય તમારા જીવનમાં કોઈ મોટી ખુશખબર તારા દરવાજા તાળી વાગવા જઈ રહી છે, જે તમારા મનને નવી ઊર્જા અને ઉત્સાહથી ભરી દેશે. સંતાન સુખ મળવાની પણ મજબૂત સંકેતો મળતા રહ્યા છે, જેના કારણે પરિવારમાં ઉત્સવ જેવો માહોલ બની જશે અને દરેક તરફ ખુશી છવાઈ રહેશે. મિત્રો, આ કહેવું એકદમ ખોટું નહીં હશે કે હવે સંપૂર્ણ રીતે તમારા સાથે છે. શનિદેવની અનંત કૃપાથી તમારા અટવાયેલા બધા કામ પૂરા થશે અને સફળતા દરેક ક્ષેત્રમાં તમારા પગ ચૂમશે. જો તમે તમારા સપનાનું ઘર બનાવવાની યોજના બનાવી રહ્યા છો તો હવે તે સપનું પણ સાકાર થશે. એટલે મિથુન રાશિવાળાઓ હવે સમય છે આ શુભ અવસરોનો પૂરો લાભ લેવા માટે. કોઈ પણ મોકો હાથથી ન જાય એ ધ્યાન રાખજો કારણ કે શનિદેવનો આશીર્વાદ તમારા જીવનને ખુશીઓ અને પ્રગતિથી ભરશે. હવે નંબર 3 કન્યા રાશિ. મિત્રો, હવે વાત કરીએ છીએ કન્યા રાશિના વિશે. હાલમાં ભગવાન શનિદેવ કે અસ્મિત કૃપા કન્યા રાશિના જાતકો પર ખાસ કરીને વરસી રહી છે.
આ સમય તમારા જીવનમાં મોટા બદલાવ અને શાનદાર સફળતાઓ લાવવામાં આવ્યો છે. હવે ન ફક્ત તમારે ધન લાભ થવાનો છે, પણ વેપારમાં પણ જબરદસ્ત વૃદ્ધિ દેખાઈ રહી છે. જે પ્રગતિ અને વિકાસ માટે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે હવે સાકાર થવાનું છે. નોકરી કરતા જાતકો માટે આ સમય બહુ શુભ છે. પદોત્તર અને વેતન વધારો માટે મજબૂત સંકેતો છે. અને જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સપનું જોઈ રહ્યા હતા, તે સપનું પણ શનિ મહારાજની કૃપાથી હવે પૂરું થશે. વેપારીઓ માટે આ સમય વધુ અનુકૂળ છે. નફામાં જોરદાર વધારો થશે અને જો તમે કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હો તો આ સમય તમારા માટે બહુ જ શુભ સાબિત થશે. આવતીકાલે પૈસાનો લાભ લેવા માટે અનેક સોનેરી મોકા તમારા જીવનમાં આવી રહ્યા છે. જે જાતકો સંતાન મેળવવાનું ઈચ્છે છે, તેમના માટે પણ આ સમય ખાસ ફળદાયી રહેશે. પરિવારમાં ખુશહાલી અને શાંતિ જળવાઈ રહેશે. સાથે પ્રેમજીવનમાં ઊંડાણ અને મજબૂતી આવશે, જેનાથી સંબંધોમાં વધુ મીઠાશ વધશે. તે સિવાય, જે કન્યા રાશિના જાતકો નવા વાહન કે પ્રોપર્ટી ખરીદવાની વિચારી રહ્યા છો, તમારું આ પ્લાન પણ સફળ થવા જઈ રહ્યું છે. શનિદેવની શુભ નજર તમારા જીવનની તમામ અડચણો દૂર કરી રહી છે અને હવે તમારી બધી ઈચ્છાઓ એક એક કરીને પૂરી થવાની છે. મિત્રો, જો તમે ઈચ્છો કે શનિદેવની આ કૃપા સતત તમારા જીવનમાં રહે તો નિયમિત રીતે તેમની પૂજા અર્પણ કરો. જરૂરિયાતમંદોની મદદ કરો અને તમારા કર્મો હંમેશા શુદ્ધ રાખો. યાદ રાખજો કે શનિદેવ સાચા ભક્તોની રક્ષા કરે છે અને તેમના જીવનને ધન, સફળતા અને સમૃદ્ધિથી ભરપૂર કરે છે. નંબર 4 સિંહ રાશિ. મિત્રો, હવે વાત કરીએ સિંહ રાશિના લોકો માટે છે. ભગવાન શનિદેવની અસીમ કૃપાથી હવે સિંહ રાશિના લોકોના જીવનમાં મોટી ખુશખબરી આવવા છે. તમારું મહેનત હવે રંગ લાવશે અને તમે કરેલા પ્રયત્નોનું શાનદાર પરિણામ ખૂબ જ તમારી સામે આવશે. હવે તે ઘડી દૂર નથી જ્યારે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. શનિ મહારાજના આશીર્વાદથી તમારી અટકી ગયેલી કાર્યો ઝડપથી પૂર્ણ થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા તમારા પગ ચૂમશે. પરિવાર અને મિત્રોનું પૂરું સહયોગ મળશે, જેના કારણે તમારું આત્મવિશ્વાસ અને મનોબળ ઘણી વધશે. આર્થિક રીતે પણ હવે તમને મોટી રાહત મળવાની છે. પૈસાથી જોડાયેલા બધા અવરોધ દૂર થશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતાં ઘણું મજબૂત બનશે. મિત્રો, આ શુભ સમય તમારી જોડીમાં અઢળક ખુશીઓ ભરી નાખનાર છે. પૈસા કમાવવાના અનેક સોનેરી અવસર આવી રહ્યા છે અને આર્થિક વૃદ્ધિ માટે નવા રસ્તા ખુલે તેવી સંભાવના છે. નોકરી કરતા લોકોને તો આ સમય કંઈક વિશેષ આશીર્વાદ જેવી છે. પ્રમોશન અને પગાર વધારાના મજબૂત ચાન્સ બની રહ્યા છે. જો તમે તમારા કરિયરમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા માંગતા હો, તો આ સમય તમારા માટે બહુ જ ખાસ સાબિત થશે. મિત્રો, શનિદેવની આ કૃપાથી સિંહ રાશિ વાળાઓની બધી તકલીફો હવે ખતમ થવાની છે. જીવનમાં અનંત ખુશીઓ આવશે અને તમારું નસીબ સંપૂર્ણ રીતે બદલાશે. નંબર 5 વૃષભ રાશિ. વૃષભ રાશિના પ્રિય મિત્રો, ભગવાન શનિ મહારાજની દૈવી કૃપા હવે તમારા જીવનમાં નવી સવાર લાવી રહી છે. એમ સમજજો કે અંધારા વાદળોને ફાડીને સૂર્યની પહેલી કિરણ તમારા જીવનના દ્વાર પર કૂકડી મારે છે. હા, આ બદલાવનો સમય છે અને સફળતા તમારા પગલે આવીને ઊભી છે. બહુ જલ્દી તમારા જીવનમાં એવું શુભ સમાચાર આવશે જે તમારી કિસ્મતને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તમે જે મહેનત કરી છે,
જે સંઘર્ષોમાંથી તમે પસાર થયા છો, હવે શનિદેવ તમારું ફળ પાછું આપવાના છે. તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ મોટો સુધારો આવશે અને બધા અડકાયેલા કામો, જે વર્ષોથી અધૂરા હતા, હવે ઝડપથી પૂરા થવા લાગશે. ખાસ કરીને વૃષભ રાશિના લોકોને આ સમય ધનલાભ અને મોટી સફળતાઓ લાવનારો છે. પરિવારનો સાથ મળશે. જીવનસાથીની મદદ મળશે અને તેમની મદદથી દરેક કામમાં સફળતાના ચાન્સ વધશે. તમારી મીઠી બોલી, સકારાત્મક દૃષ્ટિકોણ અને ઉર્જા, ઓલ મળીને તમારા માટે સફળતાના નવા દરવાજા ખોલશે. મિત્રો, હવે ચિંતા છોડો કારણ કે શનિદેવના આશીર્વાદથી તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. વર્ષોથી અટવાયેલા કામ પૂરા થશે અને જીવનમાં ખુશીઓની વરસાદ શરૂ થશે. આ જ તે ક્ષણ છે જ્યારે તમારી પ્રગતિ દિનદુગણી અને રાતચોગુણી થશે અને તે દિવસ દૂર નથી જ્યારે આખી દુનિયા તમારા જલવા જોઈશે. હા, વૃષભ રાશિના મિત્રો, શનિ મહારાજની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં સ્થાયી સફળતા અને સુખ સમૃદ્ધિ લાવવા છે. મિત્રો, તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.